आज कयो दिवस है भाई बहन? कैंसिल डे। केवा डे? હર હર મહાદેવ, જય ગિરનારી। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? મજામાં જ છો? તો આજના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે વહેલી સવારે એટલે કે 5 વાગે જાગીને આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ તૈયાર। હવે એટલું બધું વહેલું આપણે જાગવાનું કારણ છે કે અત્યારે આપણે જવાનું છે ભોળાનાથના મંદિરે દર્શન કરવા, શંકર ભગવાનના મંદિરે દર્શન કરશું ને રામદેવ પીર બાપાના મંદિરે પણ આપણે દર્શન કરશું। તો પહેલાં આપણે ઘરે જે દેવી દેવતા છે, આપણા કુલદેવી છે, તેમના આપણે આશીર્વાદ લઈ લઈએ અને દીવાબત્તી કરી લઈએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। આતાય અને ગઢામાના પણ લઈ લીધા આશીર્વાદ। હવે આપણે દીવાબત્તી થઈ ગઈ છે તો આપણે ચા બનાવી નાખીએ અને ચા પી લઈએ। સા વિના મારો દાડો ન જતો। હા, તો અમે ભોળાનાથના મંદિરે દર્શન કરવા જાવી છીએ। સાથે સાથે ગુરુદેવના પણ કરી લીધા છે દર્શન। હા, તો આપણે મળીએ દર્શન કરી લીધા છે તો હવે આપણે જઈએ રામદેવ પીર બાપાના દર્શન કરવા। હા, તો આપણે રામદેવ પીર બાપાનું મંદિર પહોંચી ગયા છે। આ છે અમારી પ્રાથમિક શાળા, કુમાર પ્રાથમિક શાળા છે। ઘરે આવીને ફરી પી લીધી છે ચા। પછી ગાય માતાને ખવડાવી દીધા છે રોટલા રોટલી। આપણે આપણી વાડી તરફ આપણે આજે રજોને લઈને નીકળી ગયા છીએ। ફાઇનલી મિત્રો આપણે આપણી વાડીની અંદર આવી ગયા છીએ। મિત્રો આપણે આપણી સિંગમાં આટો મારી લેવી છે। એ વિશે અમારી સિંગ કોમેન્ટ કરી દેજો। હા, તો મિત્રો આપણે પાણી ભરી ગયા છીએ અને એ પણ પાણી નર્મદાનું જો। હા, તો મિત્રો તમને આ બાજુ જે વેલા દેખાય છે આ વેલા છે વાસેટીના। કંઈક હોય છે વાસેટી, તો રેડિયોમાં હું ભલે બતાવું પણ કોઈ અહીંયા તોડવા આવવાનું થતી નથી હો, એટલી બધી છે નહીં, કારક હોય ચોમાસે। અને આ વાસેટી અમારા માટે સંજીવની સમાન છે। ભાવ પૂછો ક્યારે માર્કેટમાં લગભગ 500 થી 600 રૂપિયાની કિલો થાય, એટલે આ થોડી કોઈને દેવાય ન દેવાય। અને તમને શું કામ દઉં હું? તમે મારા હગા છો, સંબંધી છો, મિત્રો છો, તમને શું કામ દઉં? વિડીયો હું ભલે બતાવું। તો જુઓ કેવી સરસ મજાની વાસેટી છે, સુગંધ પણ સરસ મજાની આવે છે। અમે કંઈક આવી પ્રકારની જે વાસેટી છે ઘણી બધી લઈ લીધી છે। સાંજે ભાજી ખાવું આની બનાવીને, 2-4 લસણની કળિયું નાખશું ને ભાજી બનાવીને ખાવું, મજા આવી જશે। અમારા માટે તો આજ પાર્ટી છે, પાર્ટી। સરસ મજાની ભાજી બનાવીને ખાવું, સાથે હશે બાજરાનો રોટલો, પછી એક દૂધનું સાલ્યું। આ હા હા હા, જામો પડી જશે જામો આજ તો। તમે જોતા રહી જાઓ, જોતા। હું કાલ વિડીયો મોકલી, તમે જોતા રહી જાઓ। સરસ મજાની ભાજી ખાવી છે, ન મળે આજે એમ થાય થોડી મળે, લે કેટલી કિંમતી છે ભાજી બાજી, કોઈને મળે નહીં। હવે વાડીએ ફરી પી લીધી છે ચા, અને વાડીની ચા પણ કાંઈક અલગ જ હોય છે। આ હા હા, થોડીક વધી છે તો આપણે ઝૂંપડીમાં બેઠા છીએ। અહીંયા ઉપર છે, અહીંયા છે બુલબુલ માળો બનાવે છે, નવો માળો બનાવવાનો છે બુલબુલ। જો હજી શરૂઆત કરી છે તો આપણે કંઈ શાળા નીકળીએ બનાવવા દઈશું। તો આપણે ઘરે આવીને ફરી
પી લીધી છે ચા. આહાહા. આજ કયો દિવસ છે ભાઈબંધ? કેન્સલ ડે. કેવો ડે? હા તો 4 વાગે ફરી પી લીધી છે ચા. આહાહા. ઘરના ભેંના દૂધની ચા હો, કાંઈ ઘટે નહીં હો મારા વાલા. પીવા આવતા નહીં પણ તમે હો. કઈ છે કેમ બના તાવડે હું લેવા ભાજી લાવ્યા યાની ભાજી યાની રાશેલી 6 વાગે ફરી પી લીધી છે ચા. આહાહા. સાતમી વાર ચા છે આ. હવે સાંજે ફરી કરી લીધી છે ભગવાનની દીવાબત્તી અને તેમના લઈ લીધા છે આશીર્વાદ અને કરી લીધા છે દર્શન. તો કોમેન્ટમાં લખી નાખો જય માતાજી. હા તો સાંજ પડી ગઈ મિત્રો, તો આપણે બેસી ગયા જમવા. અને જમવામાં કંઈ 5 સ્ટાર હોટલમાં ન મળે એવું હતું. ને શું હતું? તો હતું કડા, દૂધનું સાલ્યું, ગાંઠિયાનું શાક, વાસેટીની ભાજી, અડદનું શાક, બટાટાનું શાક, રોટલા અને સાથે ગાંઠિયા. આવું બધું ખાવાનું આપણને ગામડે જોવા મળે હો ભાઈ. 5 સ્ટાર હોટલમાં ન મળે એવું. અને 5 સ્ટારની પણ 7 સ્ટારની, 10 સ્ટારની, 100 સ્ટાર કહેવાય હો ભાઈ. કાંઈ ન મળે, કાંઈ ઘટે નહીં. તો આજના વ્લોગમાં આટલું જ. થેન્ક યુ, બાય બાય.